કલોલ તાલુકાના છતરાલ ગામે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલા હોમગાર્ડ જવાન ઉપર એસિડ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા હોમગાર્ડને સામાન્ય ઈજા પહોંચતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ છે. ઈજા સામાન્ય હોવાથી મહિલાને બપોર સુધીમાં રજા આપી દેવાશે તેવા પણ સમાચારો સામે આવી રહ્યા છે. ટ્રાફિકની બાબતે મહિલા પર હુમલો થયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. આ ઘટના આજે સવારે કલોલના છતરાલ ઓવરબ્રિજ નીચે બની હતી, જ્યાં હોમગાર્ડના જવાનો ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે એક રિક્ષા આડી ઊભી હોવાથી ફરજ પર હાજર એક મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ લેવાનું કહ્યું હતું. આ સામાન્ય વાતચીતથી રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે એક મહિલા હોમગાર્ડ સાથે બોલાચાલી કરી હતી. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા અન્ય હોમગાર્ડના જવાનો ત્યાં આવી પહોંચ્યા હતા અને રિક્ષા ચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને સમજાવીને સમગ્ર મામલો છે તે ઠાળે પાડી દીધો હતો અને મહિલા હોમગાર્ડ ફરીથી પોતાની ફરજ પર પરત ફર્યા હતા. અડધો કલાક બાદ એસિડ લાવી અને તેને મહિલા પર ફેંક્યું હોવાના સમાચારો છે. જો કે રિક્ષા ચાલકના મનમાં આ બાબતનું વેર રહી ગયું હતું અને પોલીસ મથકેથી છૂટ્યા બાદ તેણે પોતાની અદાવત રાખીને લગભગ અડધો કલાક બાદ રિક્ષા ચાલક હાથમાં એસિડ લઈને ફરીથી છતરાલ ઓવરબ્રિજ નીચે આવે છે, જ્યાં મહિલા હોમગાર્ડ પોતાની ફરજ બજાવી રહી હોય છે. ત્યારે રિક્ષા ચાલકે કોઈ પણ ચેતવણી આપ્યા વગર જ ફરજ બજાવી રહેલી મહિલા ઉપર એસિડ વડે હુમલો કરી દીધો હતો અને તેણે એસિડ મહિલા પર ફેંકવાનું શરૂ કર્યું હતું, જેનાથી મહિલાઓ ગભરાઈ અને બચવા માટે ભાગવા લાગી હતી. ત્યારબાદ રિક્ષા ચાલકને શોધવા માટે પોલીસની ટીમો પણ કામે લાગી ચૂકી હતી. રિક્ષા ચાલક મહિલા પર હુમલો કરી અને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અન્ય પોલીસ કર્મીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર્યવાહી પણ હાથ ધરી છે. ફરાર રિક્ષા ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલાને લઈને ગાંધીનગર એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ વધુમાં કહ્યું છે કે એક જ મહિલા હોમગાર્ડ ઉપર રિક્ષા ચાલકે ઘરના ઉપયોગમાં લેવાતા એસિડની બોટલથી એટેક કરેલો હતો. હોમગાર્ડ મહિલાની તબિયત હાલ સ્થિર છે, જેમને બપોર સુધીમાં રજા પણ આપી દેવાશે અને તેમને સામાન્ય ઈજા થઈ છે તેવો તેમને ઉલ્લેખ કર્યો છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ દિન પ્રતિદિન આપણા સમાજમાં વધી રહી છે. ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તે બીમાર થવાની દિશા તરફ આગળ વધી રહ્યો છે, શોર્ટ ટેમ્પર થઈ રહ્યો છે, કેમ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું એ હોમગાર્ડ જવાનની ફરજ હોય છે અને તેમ છતાં પણ માત્ર નિયમમાં રહેવાનું કહ્યું એટલે એ રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો અને ન માત્ર ઉશ્કેરાઈ ગયો પરંતુ એટલી હદે તેને વેર લીધું કે પોતાના ઘરે જઈ એસિડ લીધું અને એસિડ વડે હુમલો કરી દીધો. સદનસીબે કોઈ મોટી ઈજા નથી થઈ એટલે હોમગાર્ડ જે મહિલા છે તે અત્યારે સેફ છે તેવા સમાચારો છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ જે વધી રહી છે તે ક્યાંક ને ક્યાંક સમાજ પર સવાલો ચોક્કસ ઉભા કરી રહી છે. નમસ્કાર.